ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાનીઓ જીવનના સૌથી નાના સૌથી ઊંડા રહસ્યોને કેવી રીતે ઉકેલે છે? વેલ, આજે આપણે એ જ અદૃશ્ય દુનિયામાં એક સફર કરવાના છીએ અને એ અદ્ભુત સાધનો વિશે જાણીશું જે આ રહસ્યોને આપણી સામે લાવી મૂકે છે. આ સવાલ આપણને સીધા એ જગ્યાએ લઈ જાય છે જ્યાં જીવનનો પાયો નંખાય છે, એટલે કે અણુઓ અને પરમાણુઓની દુનિયામાં. પણ અહીં એક બહુ મોટો પડકાર છે. પ્રોટીન અને ડીએનએ જેવા અણુઓ એટલા નાના છે કે દુનિયાના સૌથી શક્તિશાળી માઇક્રોસ્કોપથી પણ એમને જોઈ શકાતા નથી. એ તો જાણે એવું છે કે તમે ચંદ્ર પર બેસીને પૃથ્વી પર ચાલતી કીડીને જોવાની કોશિશ કરી રહ્યા હો. તો પછી સવાલ એ થાય કે વિજ્ઞાનીઓ આ અદૃશ્ય દુનિયાને જુએ છે કેવી રીતે? આનો જવાબ છે બાયોકેમિસ્ટ્રીની એક ખાસ ટૂલ કિટમાં, જે અશક્યને શક્ય બનાવે છે અને અદૃશ્યને દૃશ્યમાન. તો ચાલો આપણે સીધા જ પ્રયોગશાળામાં જ જઈએ. કોઈ પણ વૈજ્ઞાનિક શોધની શરૂઆત એક પરફેક્ટ મિક્સથી થાય છે. જેમ રસોઈમાં સાચા મસાલા અને ઘટકો જરૂરી છે ને, બસ એ જ રીતે બાયોકેમિસ્ટ્રીમાં પણ એકદમ ચોક્કસ દ્રાવણ બનાવવું એ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. જુઓ, એકદમ પરફેક્ટ મિશ્રણ એ કોઈ પણ સફળ પ્રયોગની ચાવી છે, અને આ કામ માટે આપણી પાસે બે મુખ્ય શેફ છે. આ પહેલું છે વોટેક્સ મિક્સર, નાની ટેસ્ટ ટ્યુબ માટે એક જાતનું મિની ટોર્નેડો, જે સેકન્ડોમાં જ બધું હલાવીને એકરસ કરી દે છે. અને મોટા વાસણો માટે આપણી પાસે છે મેગ્નેટિક સ્ટીરર. એમાં એક નાની ચુંબકીય ગોળી હોય છે જે જાતે જ ફરે છે અને ખાતરી કરે છે કે દ્રાવણનો દરેક કણ બરાબર ભળી જાય. પણ સાંભળો, મિશ્રણ કરવું એ પણ એક કળા છે, અને એના કેટલાક નિયમો તો જીવન મરણનો સવાલ બની શકે છે. જેમ કે હંમેશા એસિડને પાણીમાં ઉમેરો, ક્યારેય પાણીને એસિડમાં નહીં. જો ભૂલ થઈ તો વિસ્ફોટ પણ થઈ શકે છે. અને હા, પીએચ લેવલને જાળવી રાખવા માટે બફરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જો પીએચ જરાક પણ આમ તેમ થયો તો આપણા કિંમતી પ્રોટીન નકામા થઈ શકે છે. ચાલો, આપણું મિશ્રણ તો તૈયાર છે. હવે વારો છે ચોકસાઈનો. બાયોકેમિસ્ટ્રીમાં માપમાં વાળ જેટલું નાનું તફાવત પણ આખા પ્રયોગને સફળ કે નિષ્ફળ બનાવી શકે છે. તો ચાલો જોઈએ કે આ સૂક્ષ્મ વસ્તુઓને માપવામાં કેવી રીતે આવે છે. અહીં વજન માપવું એ કંઈ કરિયાણાની દુકાન જેવું બિલકુલ નથી. આપણી પાસે બે ખાસ પ્રકારના બેલેન્સ છે. ટોપ લોડિંગ બેલેન્સ, જે મોટા જથ્થા માટે છે, પણ ખરો ખેલાડી તો છે એનાલિટિકલ બેલેન્સ. એ એટલું સંવેદનશીલ છે કે તમારી આંખની એક પાંપણનું વજન પણ માપી શકે છે. ખરેખર. અને એટલે જ એને હવાના નાનામાં નાના ઝોકાથી બચાવવા માટે એક કાચના બોક્સમાં બંધ રાખવામાં આવે છે. આ વાત એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક સત્યને સામે લાવે છે. જુઓ, આપણે ક્યારેય કોઈ વસ્તુનું દળ એટલે કે મેસ સીધું માપી જ નથી શકતા. આપણે જે માપીએ છીએ એ તો એનું વજન છે, એટલે કે વેટ. મતલબ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ વસ્તુને કેટલી તાકાતથી પોતાની તરફ ખેંચી રહ્યું છે. પ્રયોગશાળામાં આ નાનકડો તફાવત બહુ મોટો અર્થ ધરાવે છે. તો હવે આપણો નમૂનો તૈયાર છે, પણ એ અત્યારે એક સૂપ જેવો છે, જેમાં બધું જ ભેગું થયેલું છે. હવે આપણું કામ છે આ મિશ્રણમાંથી આપણને જોઈતા ઘટકોને અલગ કરવાનું, અને આ કામ માટે આપણે એને બસ ગોળ ફેરવીશું. તો આ એ સમસ્યા છે જેના ઉકેલ માટે સેન્ટ્રીફ્યુજ નામના શક્તિશાળી મશીનની શોધ થઈ છે. અને આનો જવાબ છે સેન્ટ્રીફ્યુગેશન. આ પ્રક્રિયા જેટલી સરળ દેખાય છે એટલી જ શક્તિશાળી છે. સૌથી પહેલાં આપણે કોષોને હળવેથી તોડીને એમનો બધો ખજાનો બહાર કાઢીએ છીએ. પછી આ મિશ્રણને ટ્યુબમાં ભરીને એક મશીનમાં મૂકીએ છીએ, જે એને અકલ્પનીય ગતિથી ફેરવે છે. આનાથી શું થાય છે? જે ભારે કણો હોય છે એ તળિયે જમા થઈ જાય છે, જેને પેલેટ કહેવાય છે, અને હલકું પ્રવાહી ઉપર તરે છે, જેને સુપરનેટન્ટ કહેવાય છે. બસ આમ જ આપણે કચરામાંથી ખજાનો અલગ કરી લઈએ છીએ. આ બધા જાદુ પાછળનું વિજ્ઞાન છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. આ એ જ બળ છે જે તમે મેળાના ચકડોળમાં બેસશો ત્યારે અનુભવો છો, જે તમને બહારની તરફ ધકેલે છે. પણ ફરક એટલો છે કે સેન્ટ્રીફ્યુજમાં આ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં હજારો લાખો ગણું વધારે શક્તિશાળી હોય છે. અને આ જ પ્રચંડ બળ અણુઓને તેમના વજન પ્રમાણે અલગ કરી દે છે. અને આ બધું ભૌતિકશાસ્ત્રના એક સાવ સરળ નિયમ પર આધાર રાખે છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. સેન્ટ્રીફ્યુજના કિસ્સામાં
આનો અર્થ એ છે કે તમે જેટલી ઝડપથી એને ફેરવો છો અને એનું રોટર જેટલું મોટું છે એટલું જ વધારે બળ પેદા થાય છે. આ સરળ ભૌતિકશાસ્ત્ર જ આપણને પરમાણુ સ્તરે વસ્તુઓને છૂટી પાડવાની અકલ્પનીય શક્તિ આપે છે. સરસ! તો આપણે આપણા મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી દીધા, પણ હવે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી પાસે શું છે અને કેટલા પ્રમાણમાં છે? વેલ, હવે સમય છે અદૃશ્યને ખરેખર જોવાનો. અને અહીં એન્ટ્રી થાય છે સ્પેક્ટ્રોફોટોમીટરની. વિચારો કે આ એક એવું સાધન છે જે આપણને પ્રકાશની મદદથી અણુઓને જોવા દે છે. તે બસ એ માપે છે કે આપણો નમૂનો કેટલો પ્રકાશ શોષી રહ્યો છે. આને સમજવા માટે વિચારો કે તમે સનગ્લાસ પહેર્યા છે. સનગ્લાસ અમુક પ્રકાશને રોકે છે અને બાકીનો તમારી આંખો સુધી પહોંચે છે, બરાબર? સ્પેક્ટ્રોફોટોમીટર બિલકુલ એવું જ કરે છે. તે નમૂના પર એક ચોક્કસ રંગનો પ્રકાશ પાડે છે અને પછી માપે છે કે કેટલો પ્રકાશ શોષાઈ ગયો. સીધો હિસાબ છે. જેટલો વધુ પ્રકાશ શોષાય એટલો જ વધુ પદાર્થ એ નમૂનામાં હાજર છે. છે ને એકદમ સરળ? અને અહીં જુઓ, આ સાધનનું પરિણામ. આ ગ્રાફ એક બહુ જ નાટકીય ઘટના બતાવી રહ્યો છે. ડીએનએનું પીગળવું. જેમ જેમ આપણે તાપમાન વધારીએ છીએ તેમ ડીએનએની બેવડી સર્પિલ રચના ખુલી જાય છે અને એ વધુ પ્રકાશ શોષવાનું શરૂ કરે છે. ગ્રાફમાં દેખાતો આ ઉછાળો આપણને એ બતાવે છે કે જીવનનો કોડ પોતે ગરમીના પ્રતિભાવમાં કેવી રીતે બદલાય છે. આ ભલે એક નાનો ગ્રાફ હોય, પણ એ પરમાણુ સ્તરે એક બહુ મોટી વાર્તા કહી રહ્યો છે. અત્યાર સુધી આપણે જે જોયું ને એ તો માત્ર શરૂઆત હતી. હવે આપણે બાયોકેમિસ્ટ્રીના 2 સુપર હીરો વિશે વાત કરવાના છીએ, જે શુદ્ધિકરણ અને વિશ્લેષણને એકદમ નવા જ સ્તરે લઈ જાય છે. આપણી પાસે 2 મુખ્ય તકનીકો છે. પહેલી, ક્રોમેટોગ્રાફી. એને તમે એક આણ્વીય રેસ જેવી સમજી શકો છો, જ્યાં અલગ અલગ અણુઓ એક ટ્રેક પર દોડે છે અને પોતાના કદ અને ગુણધર્મોના આધારે અલગ પડે છે. બીજી છે ઇલેક્ટ્રોફોરેસિસ. આ એક આણ્વીય ચાળણી જેવી છે. એ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને અણુઓને કદ પ્રમાણે છૂટા પાડે છે. મોટા અણુઓ ધીમા ચાલે છે અને નાના અણુઓ ઝડપથી આગળ નીકળી જાય છે. અને આ છે એ રેસનું પરિણામ. આ ગ્રાફને ક્રોમેટોગ્રામ કહેવાય છે. અહીં જે દરેક શિખર એટલે કે પીક દેખાય છે એ ફિનિશ લાઇન પાર કરનાર એક અલગ અણુ છે. શિખર જેટલું ઊંચું એ પદાર્થનું પ્રમાણ એટલું જ વધારે. આ ગ્રાફ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે આપણે એક જટિલ મિશ્રણમાંથી દરેક ઘટકને કેટલી સફળતાપૂર્વક શુદ્ધ કર્યો છે. આ તકનીકોની શક્તિને જરા પણ ઓછી ના આંકતા. આ સાધનો વૈજ્ઞાનિકોને એક કોષમાં રહેલા હજારો પ્રોટીનના સૂપમાંથી માત્ર એક જ જોઈતા પ્રોટીનને શોધીને અલગ કરવાની અદ્ભુત ક્ષમતા આપે છે. અને આ જ ક્ષમતાને કારણે આપણે રોગોને સમજી શકીએ છીએ અને નવી દવાઓ વિકસાવી શકીએ છીએ. તો આ બધા જ જટિલ સાધનો અને તકનીકો, આ બધાનો અંતિમ હેતુ શું છે? આ બધું આટલું મહત્વનું કેમ છે? આ બધા સાધનો આપણને પ્રોટિયોમને સમજવાની ચાવી આપે છે. પ્રોટિયોમ એટલે પ્રોટીનની એક જીવંત, ગતિશીલ અને સતત બદલાતી દુનિયા જે આપણા સ્વાસ્થ્ય અને રોગની આખી વાર્તા લખે છે. દરેક નવી શોધ સાથે આપણે જીવનના રહસ્યોની વધુને વધુ નજીક જઈ રહ્યા છે. તો સવાલ એ નથી કે આપણે શું શોધી શકીએ છીએ, પણ સવાલ એ છે કે આ અદ્ભુત સાધનો આપણને ભવિષ્યમાં હજી કઈ અકલ્પનીય દુનિયા બતાવશે.